નમસ્કાર મિત્રો, આજે આપણે વહાલી દીકરી યોજના વિશે જાણીશું। વહાલી દીકરી યોજના માટે ફોર્મ ક્યાંથી મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કેટલી સહાય મળશે એની આજે ચર્ચા કરીશું। વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે આપ જો અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે। જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાયમાં 1,10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓના જન્મ દરમાં સુધારો કરવાનો છે। ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2019માં વહાલી દીકરી યોજનાની શરૂઆત કરી હતી। આ યોજનામાં લાભાર્થીને રૂપિયા 1,10,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા 3 હપ્તામાં રકમ આપવામાં આવે છે। હવે તમને વહાલી દીકરી યોજના સંબંધિત વિગતો આપીશું, જેથી કરીને તમે આ યોજના માટે અરજી કરી શકશો। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। રાજ્યની તમામ દીકરીઓ માટે યોજના બનાવવામાં આવેલી છે। દીકરીઓનું જન્મનું પ્રમાણ વધે, સ્ત્રીઓને શિક્ષણમાં ઉત્તેજન મળે, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા, બાળ લગ્નો અટકાવવા વગેરે જેવી અગત્યનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે। વહાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ 3 હપ્તામાં રકમની ચૂકવણી કરવામાં આવે છે। આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને પ્રથમ હપ્તો પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4,000 મળવા પાત્ર થશે। બીજો હપ્તો લાભાર્થી દીકરીને ધોરણ 9માં પ્રવેશ વખતે રૂપિયા 6,000 મળવા પાત્ર રહેશે। ત્રીજો અને છેલ્લો હપ્તો આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને 18 વર્ષની ઉંમરે તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂપિયા 1,00,000 સહાય મળવા પાત્ર થશે। હવે આપણે જોશું કે વહાલી દીકરી યોજના હેઠળ કયા કયા ડોક્યુમેન્ટ જોશે। નંબર 1, દીકરીના જન્મનું પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, રહેણાંકનું પ્રમાણપત્ર, માતા પિતાના આધાર કાર્ડ, માતા પિતાનું જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, અરજદારના રેશન કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટ પાસબુક વગેરે। તો મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો।